નમસ્કાર, સચ્ચાઈની ખબર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। અમદાવાદ શહેરમાં ડીવાય સીએમ હર્ષભાઈ સંઘવીની આગેવાનીમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। અમદાવાદમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, અમદાવાદના મેયર સહિતના અધિકારીઓ આ તિરંગા યાત્રામાં હાજર રહ્યા હતા। રાયપુરા ખડિયાથી તિરંગા યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અને વંદે માતરમ ગીતના 150 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસર નિમિત્તે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક અદ્ભુત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। રાયપુર બિગ બજાર પાસેથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને આ ભવ્ય રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું। અમદાવાદ શહેરમાંથી યુવાનો, મહિલાઓ, શિક્ષકો, રમતવીરો અને વડીલો હાથમાં તિરંગો લઈને જોડાયા હતા। રાયપુરથી શરૂ થયેલી આ યાત્રામાં જનમેદનીનો ઉત્સાહ જોતા સમગ્ર માર્ગ ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓથી ગુંજી ઉઠ્યો હતો। યાત્રાનો પ્રારંભ કરાવતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આજે કાશ્મીરથી કન્યાકુમારી અને ગામડાથી મહાનગર સુધી સમગ્ર દેશમાં એક જ રંગ છે, તિરંગાનો રંગ। તેમણે ઉમેર્યું કે દેશની સરહદો પર કડકડતી ઠંડી, ધગધગતા તડકા અને વરસાદ વચ્ચે દેશની સુરક્ષા કરતા વીર જવાનો અને તેમના પરિવારો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી એ દરેક નાગરિકની નૈતિક ફરજ છે। હર્ષ સંઘવીએ દેશવાસીઓને અપીલ કરી હતી કે તિરંગાની આન બાન અને શાન હંમેશા જળવાઈ રહેવી જોઈએ। ઉત્સાહમાં પણ રાષ્ટ્રધ્વજ રસ્તા પર ન પડે અને યાત્રા પૂર્ણ થયા બાદ તેને સન્માનપૂર્વક ઘરે લઈ જઈ યોગ્ય રીતે સાચવવામાં આવે તે બાબતની કાળજી રાખવા તેમણે વિનંતી। અમદાવાદના નગરજનોએ સાથે મળીને ના ભૂતો ના ભવિષ્ય આજ તકની સૌથી મોટી તિરંગા યાત્રા હજારો લાખો લોકો સાથે મળીને તિરંગાના માન સન્માનમાં આ તિરંગા યાત્રામાં બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધા જ લોકો જોડાયા। આ વિસ્તારના નાગરિકો ખૂબ મોટી સંખ્યામાં તિરંગાના માનમાં આખા પરિવાર તિરંગા યાત્રાના સ્વાગતમાં અહીંયા પધાર્યું। હું અમદાવાદના સૌ નગરજનોને આ અદ્ભુત દેશભક્તિના દ્રશ્ય માટે અભિનંદન આપું છું। આ વર્ષની સૌથી મોટી યાત્રા એ આજ તકની આખા ભારત દેશમાં છેલ્લા 4 દિવસથી જે યાત્રાઓ નીકળી એમાંની સૌથી મોટી યાત્રા અમદાવાદના નગરજનોએ સાથે મળીને નીકાળી છે। દેશભક્તિનો આ રંગ, દેશભક્તિનો આ રૂપ અને દેશભક્તિ માટે આખું અમદાવાદ જાણે કે આજે રસ્તા ઉપર તિરંગા લઈને ભારત માતા કી જય, ભારત માતા કી જયના નારા જોડે આગળ વધી રહ્યું હતું।